આ કેટલું દૂધ લીધું છે મમ્મી? 1.5 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. એક ઉભરો આવી જાય એટલે ઠરવા દઈશું. આંગળી બોળા એટલું હતપ દૂધ હોય ત્યારે 1 ચમચી દહીં ઉમેરવાનું. ઢાંકીને 10 કલાક રહેવા દેવાનું. હવે 10 કલાક પછી જોઈ શકે છે મમ્મી કેટલું સરસ ઢેફા જેવું દહીં બની ગયું છે ને. હા, હવે તપેલીમાં જારી મૂકીને કોટનનું કપડું પાથરીને બધું દહીં એની અંદર ઉમેરી દઈશું. અને આ રીતના પોટલીવાળી લેવાની છે અને ઉપર વજનદાર વસ્તુ રાખીને ફ્રીજમાં આપણે મૂકીશું 6 થી 8 કલાક માટે, જેથી ખટાશ ના પકડે અને બધું પાણી નીતરી જાય ને લચકો જો તૈયાર છે એકદમ કોરો. હવે આ લચકાને આપણે એક તપેલીમાં લઈ લઈએ. હવે આમાં ખાંડનું બૂરું નાખીશું ને તમને જે ગમે ને ફ્લેવર આઈસ્ક્રીમ ઉમેરવાનો. આઈસ્ક્રીમ તમારે ન ઉમેરવો હોય તો એ તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં કેસર પિસ્તા ફ્લેવરનો આઈસ્ક્રીમ લીધો છે. કાજુ અને બદામ નાખીશું. ફ્લેવર માટે તમે એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે મિક્સ કરી લઈએ અને ફ્રીજમાં 6 કલાક માટે રહેવા દઈશું સેટ થવા. હા, તો હવે જોઈ શકો છો તમે તો ઠંડો ઠંડો શ્રીખંડ તૈયાર છે. રોટલી અથવા પૂરી જોડે સર્વ કરો. કેસર પિસ્તા શ્રીખંડ બની ગયો છે. તો ગરમીમાં અવશ્ય બનાવો.